આ અમારા ભરતભાઈનું આમંત્રણ હોય, લાઠીના 100 મહિનાના છોકરાનું આમંત્રણ હોય કે હરદેવભાઈ રાવલદેવનું આમંત્રણ હોય, આ અમારા કોઈ કલાકાર વેડા ન હોય, કારણ કે અહીંયા એક ભાઈ જાયું જેવો નાતો છે. અને બીજી વાત ઈ કરું, અને 3 પેઢીનો હો પાછો, અને એવી ભેખડાની ખોડિયાર મારા ચૌહાણની ખોડિયાર. આજ પણ તમે દરેડની માલિપા જાઓ, બાબરા પાસે દરેડ, મારા એક આલ્બમની માલિપા મેં ખોડિયારની વાત કરી, બરોબર. પાલીતાણાથી આ ચૌહાણના વડવા જેથી નીકળ્યા હશે એ બાપ, પછી હિરાણા ગયા હોય તોય ભલે, ભમરિયા ગયા હોય તોય ભલે, અને લાઠી આવ્યા હોય તોય પણ એવી મોડો સમય, મોડો ટાણું હતું. અને પૂજાભા નામના ચૌહાણના વડવાએ અહીંથી અમારે વિનુભાઈ ભુવા અને અમારા કાંતિ દાદા, એ સાહેબ જેને પુનારત હોય, જેના બાપ દાદાની કમાયું હોય, આ ચૌહાણના વડવાએ એ કાળુભાઈ નદીની માથે એ રેતીનો એક હુંડલો ભર્યો, અને તેથી એટલું કીધું તો માં, હે મારી ભેખડાની, મારી દરેડના જુગ જાડવાની, હે મારા કોઈ ચૌહાણના વડવાએ જો તને 5 આંગળી અને 13 વેધવાળી હોય તો, અને આટલા બધા ચૌહાણ પરિવાર છે, એની માલિપાથી હું ધારું છું ત્યાં સુધી મારી ભેખડાની ખોડિયાર ને એમાંય મારા ચૌહાણના વડવાય, તમને આશ્ચર્ય થશે આ જગતની માલિપા દેવ કેમ કહેવાય, માતાજી કેવી હોય. એ ચૌહાણના વડવાએ ભલા માણા ઈ રેતીનો હુંડલો ભર્યો તો ભરતભાઈ, અને એમ કીધું તું કે મારી ખોડિયાર, મારી ખોડિયાર, આ મારા બસડા ભૂખ્યા છે, એના પેટની માલિપા આ પાવળું પાણી નથી, જો આ રેતી છે ને, આ રેતી છે ને મુઠ્ઠી ભરીને મારા છોકરાઓને ખવડાવી દઈશ. અને તેથી મારી ખોડિયાર તૂટીને એટલું કીધું કે મારા દીકરા જેના વડવાયો જો મને હવન કર્યો હોય, અને એને જો રેતી ખાવા દઉં ને, તારા હુંડલાની માલિપા જો ઝાડને બાજરો ન કરી દઉં ને, તો હું ચૌહાણની ખોડિયાર નો કહેવાય બા. ચૌહાણ પરિવારના મહેમાનો આવ્યા છે, ભાઈઓ બહેનો આવ્યા છે, વેવાઈવેલ આવ્યા છે, બહેનો દીકરીઓ આવ્યા છે. એ રૂપિયો કાલ રળતા મળશે, પણ આવી ખોડિયાર નહીં મળે હો. હા, એ રૂપિયો કાલ રળતા મળશે ને એમાં અમર ઇતિહાસ બની ગયેલી મારી ખોડિયાર છે. બ્રાહ્મણા જો ચૌહાણની ખોડિયારનું નામ લઉં અને ચૌહાણના દીકરાઓના 32 કરોડ રૂવાડે જો પાવર નો ઉપરે ને, તો મારી ઈ દરેકના જુગ જાડવે બેઠેલી મારી ચૌહાણના કળે ભાગલાનું માવતર મારી ગાંડી ખોડિયાર નહીં બા.